3 વાગ્યાનો સમય હોય અને ગરમી ભરપૂર હોય ત્યારે લોકો નોર્મલી ઘરની બહાર નથી નીકળતા, પણ મતદાનનો દિવસ છે, દરેકે મત કરવા જવું પડે. જામનગરમાં મતદાનને લઈને નિરસ્તા જોવા મળી રહી છે. અલગ અલગ વોર્ડથી એબીપી અસ્મિતાનો અહેવાલ મતદાનને લઈને મતદારોમાં નિરસ્તા જોવા મળી રહી છે. મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જામનગરના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. હું અત્યારના જામનગર શહેરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં છું. હું અત્યારના વોર્ડ નંબર 4ના સંત રોહિદાસ વિદ્યાલય શાળા છે ત્યાં પહોંચ્યો છું. અહીંયા 3 મતદાન બૂથ છે આ શાળાની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂજ મતદારો છે તે આ મતદાન મથક પર અત્યારના જોવા મળી રહ્યા છે. નીરસ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. અત્યારના ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 12:40 જેટલો સમય થયો છે, છતાં પણ અત્યારના જે અહીંયા મતદારોની સંખ્યા છે તે જૂજ મતદારોની સંખ્યા છે તે જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો આ વોર્ડ નંબર 4 છે તેમાં 25,573 મતદારો છે અને 11 વાગ્યા સુધીમાં અહીંયા 18% જેટલું મતદાન નોંધાયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 4માં પણ નિરસ મતદાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. તો મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જામનગર હોય કે કચ્છ હોય, એકલ દોકલ મતદારો અત્યારે જોવા મળી રહ્યા છે. વાત વડોદરાની કરીએ. વડોદરામાં પણ આગ ઝરતી ગરમી પડી રહી છે. વડોદરામાં આગ વરસાવતી ગરમીની અસર મતદાન ઉપર પડી છે. 42-43 ડિગ્રીની આજુબાજુ તાપમાન છે. વડોદરા મહાનગરપાલિકામાં સરેરાશ 45% જેટલું મતદાન થયું છે, જો કે અન્ય મહાનગરપાલિકા કરતાં સારો આંકડો છે. પણ વોર્ડ નંબર 13માં મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સંવાદદાતા લોરેન્સ લાઈવ જોડે ગયા છે વડોદરાથી. લોરેન્સ, ગરમી બહુ છે. વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, 42-43 ડિગ્રી ગરમી જોવા મળે છે. શું સ્થિતિ શું છે મતદાન મથકો ઉપર, જણાવો. હિમ, અત્યારે હું વડોદરાના રાજમહેલ રોડ અને કનેક્ટિવિટી પર ઊભો છું અને 44 ડિગ્રી તાપમાન છે. ખૂબ તાપ મને પણ લાગી રહ્યો છે. સામે રસ્તો જોઈ શકો છો. અહીંયા ખાસ કરીને 4 વ્હીલર વધુ જોવા મળશે અને તે પણ એસી સાથે વાહનો ચાલી રહ્યા છે. કાળઝાળ ગરમી છે. 2 વ્હીલર ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. હવે મુખ્ય આ માર્ગ ઉપર જે અહીંયા સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ આવેલી છે, વોર્ડ 13નો આ વિસ્તાર છે અને અહીંયા જે શાળાની અંદર આ બૂથ છે, ઉપર મંડપ બાંધી દીધો છે અને આવતા જતા જે મતદારો છે તેમ માટેની વ્યવસ્થા છે. પરંતુ મતદારોની ખૂબ જ પાંખી, એટલે માત્ર 1-2 મતદારો જોવા મળી રહ્યા છે. પાણીની પણ વ્યવસ્થા સાથે આપ જોઈ શકો છો કે અહીંયા ORS સહિતની વ્યવસ્થા સાથે મેડિકલ ટીમ પણ અહીંયા તૈનાત છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવાયો છે. તે પણ કાળઝાળ ગરમીમાં પોતાની ફરજ ઉપર બેહીને અત્યારે જોવા મળી રહ્યા છે. ખૂબ જ પાંખી, એટલે ખૂબ જ પાંખી હાજરી. 1-2 મતદારો છે અત્યારે મતદાન કરતા જોવા મળી રહ્યા છે. વોર્ડ 13ની અંદર અહીંયા 62,000થી વધુ મતદારો છે. વહેલી સવારથી ખૂબ સારી સંખ્યામાં મતદારો આવ્યા હતા. વડોદરામાં 42-44 જે કહી શકાય કે ડિગ્રી તાપમાન ધીરે ધીરે વધીને 44 ડિગ્રી પહોંચી ગયું. મતદાનનો આંકડો પર 44%થી વધુ મતદાન વડોદરા શહેરમાં થઈ ગયું છે. ત્યારે ખૂબ પાંખી હાજરી. મતદાન કરવા આવેલા ભાઈ આપ જોઈ શકો છો, ખૂબ ગરમી છે, શું કરવાનું. હાલ તેઓ મોં ધોઈ રહ્યા છે, પાણી પી રહ્યા છે. ગરમીનો પ્રકોપ છે. તેમની સાથે પણ શક્ય હોય વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે ગરમી એટલી છે કે લોકો અહીંયા ત્રાહિમામ થઈ ગયા છે, કંટાળી ગયા છે. સાહેબ, શું કહેશો? 44 ડિગ્રી ફરજ પર બજાવવાની અને તમામ ધ્યાન રાખવાનું, શું કહેશો? ગરમીનો પ્રકોપ કેવો છે? વધતો જ જવાનો, ગરમીનો વધતો જ જવાનો. તો શું કરવાનું? તો શું રાહત મેળવવા શું કર્યું તમે? હે, શું કર્યું? કામ તો કરવું જ પડે. મોં ધોયું શું કરવાનું? કાગળ એટલે કર્મચારી છે, અન્ય લોકો પણ આપ જોઈ શકો છો મતદાન કરવા માટે આવ્યા છે. ધીરે ધીરે આવી રહ્યા છે, પરંતુ સખત ગરમી અને તાપ છે. વહેલી સવારથી મતદાન, એટલે કે તમામ વડોદરા શહેરની અંદર મતદારો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. પરંતુ બપોરનો જે સમય છે અત્યારે 5 વાગ્યા સુધી 44 ડિગ્રી તાપમાનની હવામાન વિભાગની આગાહી છે. 4 વાગ્યા પછી 1-2 ડિગ્રી ઓછી થઈ શકે છે. સાંજે મતદાન જોવા મળી શકે છે, પરંતુ અત્યાર સુધી 44%ની આસપાસ મતદાન થઈ ગયું છે અને હવે બિલકુલ આભાર લોરેન્સ વિગતો આપવા માટે. તો વડોદરાના દ્રશ્યો આપણે જોયા. હવે અરવલ્લી જઈએ. અરવલ્લીથી દેવાંગ જોડાઈ ગયા છે. દેવાંગ, સામાન્ય રીતે મહાનગરપાલિકાઓમાં તો ઓછું મતદાન જોવા મળી રહ્યું છે.
અરવલ્લીમાં પણ શું નિરસ્તા છે કે મતદારો આવી રહ્યા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો આપને દ્રશ્ય બતાવીશ, જ્યાં વહેલી સવારે મોટી સંખ્યામાં જે મતદારો અહીં મત આપવા પહોંચ્યા હતા, પણ હાલ જે બપોરના જે ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો હતો, પણ હાલ જે મતદાર મથક એકદમ સુમસામ જોવા મળી રહી છે. હાલ આપણે મોડાસા નગરના વોર્ડ નંબર 6 વિસ્તાર જે કેએન શાહ હાઈસ્કૂલનું જે મતદાન કેન્દ્ર છે ત્યાં તર છીએ. હાલ એક પણ મતદાર પોતાનો જે ભાવિક મત આપવા અહીં પહોંચી નહીં રહ્યા, કારણ કે ગરમીનું જે પ્રમાણ છે તે વધુ છે. તેના કારણે હાલ જે મતદારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક વાગ્યાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં 1 વાગ્યામાં 42% જેટલું જે મતદાન થયું છે. ખાસ કરીને વહેલી સવારે જે મતદારોની જે લાઈન હતી, પણ હાલ ગરમીના કારણે એક પણ મતદાર જે મતદાન કેન્દ્ર પર પહોંચી નહીં રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક જે ગરમીની અસર મતદાન પર જોવા મળી રહી છે. જી આભાર દેવાંગ વિગતો આપવા માટે. તો ગરમીની અસર લગભગ બધે જ જોવા મળી રહી છે, પણ ડાંગનો આંકડો જુઓ તમે, ખૂબ જ સરાહનીય આંકડો છે. સૌથી વધુ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં 57% જેટલું મતદાન થયું. નર્મદા જિલ્લા પંચાયતમાં 57.15% જેટલું મતદાન થયું છે. બિલકુલ, આપણી સાથે રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ સોની જોડાયા છે, ભાજપના નેતા રાજુભાઈ દેસાઈ છે, કોંગ્રેસ નેતા કરશનદાસ બાપુ ભાદરકા છે અને રાજકીય વિશ્લેષક કિંજલબેન પણ આપણી સાથે જોડાયા છે. રજનીકાંતભાઈ, સૌથી પહેલો સવાલ મારો આપને છે કે ગરમી તો એક કારણ છે જ કે મતદાન કરવા માટે લોકો નથી જઈ રહ્યા, પણ શું તમને એવું લાગે છે કે 4 વાગ્યા 4:30 5 પછી જ્યારે ગરમી ઓછી થશે ત્યારે ફરી લાઈનો લાગશે? અને ગરમી સિવાય કયા કારણો તમે જોઈ રહ્યા છો? ગરમી સિવાય અગર રાજનીતિમાં કારણ કરું તો એક તો સમય ઓછો મળ્યો છે, એટલે મતદારોને જે ખાસ કરીને શહેરોના મતદારોને કોને વોટ કરવા છે એ ખ્યાલ નથી, અથવા તો પહોંચી પણ નથી શકે. એક છે. બીજી વસ્તુ કે મેરેજ અને આ બધા રીઝનના લીધે બી સવારે મતદાન ઓછું થયું છે, પણ સાંજે 100% આ મતદાનમાં ઘણો સારો વધારો થશે. ગઈ વખતે જે ઓવરઓલ 60થી 64% જે મતદાન હતું એનેથી આગળ વધશે. બીજી વસ્તુ છે કે સવારે જ્યારે કે 12 વાગ્યાથી એક ઇન્ટિમેશન મળી જાય દરેક પાર્ટીને, જેમ કે અહીંયા જે એમના જે સ્પોક પર્સન આવતા હોય એ લોકો બી જોતા હોય કે આ ઇન્ટિમેશન બહુ ઓછું છે અને આ મતદાન બહુ 12 વાગ્યા સુધી જે હમણાં આપણને હતું કે અમદાવાદમાં 13% જ મતદાન હતું, હમણાં 30% બતાવે છે. એટલે હવે રાજકીય પાર્ટીઓ પણ પોતાના મતદારોને બહાર નીકળવા માટે સક્રિય થઈ ચૂકી છે અને એ મતદાતાઓ 6 વાગ્યા સુધી એન્ટ્રી લેશે તો એમનું મતદાન 8-9 વાગ્યા સુધી પણ ચાલી શકે છે. તો મને પૂરો વિશ્વાસ છે કે અમદાવાદ પણ 50થી 55% પહોંચશે અને બાકી બધા જગ્યાએ 65%થી ઉપર મતદાન થશે. બિલકુલ રજનીકાંતભાઈ, તો રજનીકાંતભાઈ કહી રહ્યા છે કે 4:30-5 પછી ફરી એકવાર લાઈનો લાગશે અને અમદાવાદ અને બીજી મહાનગરપાલિકાઓમાં પણ જે આંકડો છે વધી શકે છે. ભાવનગર હવે જઈએ, ભાવનગરથી પાર્થ મજેઠિયા આપણી જોડે લાઈવ જોડે ગયા છે. પાર્થ, ભાવનગરમાં શું સ્થિતિ છે? મતદાન મથક તમારી પાછળ દ્રશ્યો છે, લોકો તો દેખાઈ રહ્યા છે, શું સ્થિતિ છે? જો ભાવનગરમાં ભલે ગરમીનો પારો ઉચકાયો હોય, પરંતુ મતદારો છે તે સતત મતદાન કરવા માટે આવી રહ્યા છે. અત્યારે અમે વોર્ડ નંબર 7 તખતેશ્વર વોર્ડ આવેલો છે, આ ત્યાંના દ્રશ્યો છે. તમને નજીકથી પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સવારથી જ અહીં મતદાન શરૂ છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. જો ભાવનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ આવેલા છે, જેમાં 52 બેઠક છે અને 150 જેટલા ઉમેદવારો છે જેમની માટે હાલ મતદાન ચાલી રહ્યું છે. જોકે આ ગરમીનો પ્રકોપ વધ્યો છે તેને લઈને પ્રશાસન દ્વારા પણ પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તખતેશ્વર વોર્ડ નંબર 7ના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જે લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે. ભલે બપોરનો સમય હોય, પરંતુ તેમ છતાં આ જે તખતેશ્વર વોર્ડનો જે વિવિધ બૂથ આવેલા છે કે ત્યાંથી આ જે લોકો છે તે પણ મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે. એક તરફ જે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યું છે, તેમ છતાં ભાવનગરની અંદર જે મતદાન છે તેનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જો 1 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 31.29% મતદાન થયું હતું, પરંતુ હવેનો જે આંકડો અપડેટ થશે તેમાં બની શકે કે 40%થી વધારે મતદાન થયું હશે, કારણ કે જે ભાવનગરના વિવિધ વિસ્તારો આવેલા છે ત્યાં આ જ પ્રમાણે મતદાન થઈ રહ્યું છે. આ જ પ્રમાણે જિલ્લાની અંદર પણ મતદાન થઈ રહ્યું છે, પરંતુ આ ભાવનગર મહાનગરપાલિકાનો જે શહેર વિસ્તાર આવેલો છે તેને આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં જે મતદારો છે તે પોતાના ભાવિ ઉમેદવારને પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે. બિલકુલ, આભાર પાર્થ વિગતો આપવા માટે. અમદાવાદથી ચેતન જોડે ગયા છે. ચેતન, આપ કયા વોર્ડમાં છો, શું સ્થિતિ છે? જી, અમદાવાદનો જે વિકસિત વિસ્તાર છે, વિકાસશીલ વિસ્તાર છે, બોપલનું આ મતદાન મથક છે. સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોપલના મતદાન મથક છે તેમાં હાલમાં
નીરસતા જોવા મળી રહી છે. અમદાવાદમાં ખાસ કરીને ગરમીનો પારો વધતા એકલ દોકલ જે મતદારો છે તે પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. આમ કહી શકાય કે બંને ત્રણેય રાજકીય પક્ષો માટે જે મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા એક કઠિન કહેવાશે, કઠિન થશે અને તેમને ખૂબ જ પ્રયત્નો કરવા પડશે. કારણ કે બપોરે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમી હોવાને કારણે મતદાન મથકો છે તે ખાલી ખમ ભાસી રહ્યા છે. એકલ દોકલ જે મતદારો છે તે આવી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો છે તેમણે બપોર પછી જ્યારે 4 વાગ્યા પછી જ્યારે ગરમીનો પારો ઓછો થશે ત્યારે વધુને વધુ મતદારો મતદાન મથક તરફ આવશે અને વધુને વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. અને રાજકીય પક્ષોએ પણ મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા માટે ખાસ પ્રયત્ન કરવા પડશે. આમ જોવું રહ્યું કે ગત કોર્પોરેશનની ચૂંટણી હતી તેમાં જે મતદાન છે તે 50%થી અંદર રહ્યું હતું. આમ આ વખતની જે ચૂંટણી છે તેમાં મતદાન છે તે 50%થી વધે કે નહીં તે પણ જોવું રહ્યું. આમ કહી શકાય કે અમદાવાદનો જે વિકસિત વિસ્તાર છે એવું આ બોપલ વિસ્તાર છે જ્યાં હાલમાં બપોરે ગરમીને કારણે મતદાનમાં છે તે નીરસતા જોવા મળી રહી છે. જી આભાર ચેતન વિગતો આપવા માટે. રાજુભાઈ, કરસનદાસ બાપુ, તમે જુઓ હવે મતદાનનો જે આંકડો છે તમારી પાર્ટીના કાર્યકરો કામે લાગી ગયા છે મતદારોને ખેંચવા માટે. કરસનદાસ બાપુ, પ્રચાર ઘણો કર્યો પણ એવું લાગે છે કે મતદારોને રીઝવવામાં ક્યાંક એ સફળતા નથી મળી? જી, એ ક્યાંક ના, મને એવું લાગે છે કે હજી તો મતદાન ટૂંકમાં સંતોષકારક એટલો ટકાવારી તો થઈ જશે, પણ આમાં એક મૂળ વાત સમજવાની જરૂર છે. માનો કે 100% એટલે કે 100 મત છે, 100 મતમાંથી 70%માં આપણે રાજી થઈ જઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખોખલી થાય છે. કારણ કે 70%માંથી જે 20% છે એ કોઈ ગલુડિયા પાર્ટી, અપક્ષ, આ તે એવું બધું આપણે ગણી લઈએ તો પછી 100માંથી 50 મત રહ્યા. હવે એમાંથી જેને 26 મત મળે છે એ જીતે છે. પાર્ટી છોડો, પણ આ એક લોકશાહીની ચિંતા છે. હવે એ 26% છે, ધેટ મીન્સ 74% જે ઈચ્છે છે એ પ્રમાણે લોકશાહીનું શાસન નથી આવતું. આ દરેક અભ્યાસુ માણસે વિચારવું જોઈએ. જે આંકડાઓ હું જોઉં છું ક્યાં કેટલું મતદાન થયું, તો હું જ્યારે બીએડ કરતો હતો અથવા તો જે એજ્યુકેશનના સિલેબસ છે એમાં ક્યાંક એવો ઉલ્લેખ છે કે જેમ એજ્યુકેશન વધે, એજ્યુકેશન શબ્દ તો ના વપરાય, કેળવણી અલગ વસ્તુ છે, જેમ શિક્ષણ વધે એમ દેશપ્રેમ વધે. પણ એરિયા પ્રમાણે જો જોઈએ તો એ કયા એરિયામાં કેટલું શિક્ષણ છે એની ટકાવારી પ્રમાણે અને મતદાનનું પ્રમાણ જોઈએ તો પણ આવતીકાલ માટે રીથિંકિંગની જરૂર છે. એટલે પક્ષો તો પ્રયત્ન કરતા હોય, પણ ક્યાંક ને ક્યાંક હું રિપીટ કરું છું કે લોકશાહી પ્રેમીઓએ ખુદ જાગવું જોઈએ. સાચાને સાચો, ખોટાને ખોટો, પ્રિયને પ્રિય, નફરતને નફરત, એ માટેનો આ અવસર છે. આ ટાઈમે બેસી રહીશું તો બકરાઓ રાજ કરશે અને સિંહ ક્યાંક સાઈડમાં થઈને બિચારો બનશે. જી બાપુ, કોણ રાજ કરશે અને કોણ બેસી રહેશે એ તો 2 નંબરની વાત છે, પણ એબીપી અસ્મિતા પણ સતત અપીલ કરી રહ્યું છે કે મતદાન જરૂરથી કરો. ભલે અત્યારે ગરમી છે, 4, 4:30, 5 વાગે જ્યારે સેટ થાય મતદાન કરવા જરૂર જવું જોઈએ. નવસારીથી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. નવસારીમાં શું માહોલ છે? જી, નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં બૂથ નંબર 11 પર અત્યારે આપણે ઉપસ્થિત છે. દ્રશ્યોમાં જે પ્રમાણે દેખાય છે અત્યારે મતદાન મથક ઉપર પાકી હાજરી મતદારોની દેખાઈ રહી છે. અત્યાર લગી 35%થી વધુ મતદાન થઈ ચૂક્યું છે, જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે એ પ્રમાણે. પરંતુ જે અહીંયા લોકો મતદારો હોવા જોઈએ એની પાકી હાજરી દેખાઈ રહી છે. ખાસ કરીને નવસારીના ઘણા બધા મથકો ઉપર બપોરના સમયે લોકો ઓછા પહોંચી રહ્યા છે. જોકે અહીંયા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, મંડપ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને લોકોને સુવિધા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વોર્ડ નંબર 13માં મથક નંબર આપણે 11 અને 8 ની વચ્ચે છે, જ્યાં 5000 જેટલા પુરુષ મતદારો છે, 4000 જેટલી મહિલા મતદારો છે. કોઈ મારામારીની ઘટના બની છે, કોઈ એવી અણછાતની ઘટના બની છે જે ન બનવી જોઈએ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે? શું વિગતો છે, એવી કોઈ વિગતો ખરી? જી ચોક્કસ, આ બૂથ ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીના દ્રશ્યો થયા છે. દ્રશ્યો સીધા બતાવવા માંગીશ. જે
ભાજપના જે ઉમેદવાર છે એના સગાવાળા દ્વારા કોંગ્રેસના એક આગેવાન ઉપર અત્યારે મારામારી કરી છે, એને લાફો ઝીકી દેવામાં આવ્યો છે, બૂથમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને આ સમગ્ર પ્રકરણ થયું છે. જો કે આપણી સાથે જે ઉમેદવાર છે એની સાથે પણ વાત કરવાના પ્રયાસ કરીશું. જો કે સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા મામલો તો શાંત પાડવામાં આવ્યો છે, પરંતુ ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રમોદભાઈ આપણી સાથે વાત કરવા. પ્રમોદભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી હતી કે અડધો કલાકની પહેલા અમારે કોલેજ એજન્ટ એની માં ઘણી બીમાર છે, એને બપોરનું જમવા આપવા માટે ઘરે ગયો હતો. તે અરસામાં મારી છોકરી ઉત્તર બેઠી હતી. તો જે મતદાર આ વોર્ડનો મતદાર બી નથી, અમરત પટેલ, એ મારા વિશે ને મારી છોકરી વિશે હેલ્પફેલ ભાષામાં બોલેલો અને ધમકી આપેલી. એની જાણ મેં વિસ્તારમાં હતો ત્યારે મને જાણ થઈ કે ભાઈ આવું થયેલું છે. મેં તરત આવીને એને પૂછપરછ કરી તો એ પોતે ઉમેદવાર હોય એ ભાષામાં મારે આટે ઉતરી પડ્યો. એટલે મેં ગુસ્સામાં એને 2-3 લાફા ઝીકી દીધા. એ વાતનું સમાધાન થઈ જ ગયેલું હતું ને અમે આ સાઈડ હતા. પછી નિલેશ ગુરવ નામનો વ્યક્તિ બૂથ નંબર 1 માં ઘૂસી ગયો ડાયરેક્ટ ને પોલીસ તાપાટીની બબાલ થઈ. તો એને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવ્યા. બિલકુલ સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે. હવે આપણે વાત કરીએ છોટાઉદેપુરની. ત્યાં શું સ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરશું. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 49% મતદાન થયું છે. ખૂબ જ સારો આંકડો છે, એટલે કે 6 વાગ્યા સુધીમાં હજુ પણ આંકડો વધી શકે છે. આકરા તાપને કારણે છોટાઉદેપુરમાં મતદાનની ગતિ ધીમી જરૂરથી પડી છે. રેહાન જોડી ગયા છે. રેહાન, છોટાઉદેપુરમાં 49% જેટલું મતદાન છે. હવે મતદાન મથકો ઉપર શું સ્થિતિ છે? શું મતદારો આવી રહ્યા છે ખરા? જી હિમ, આપણે જણાવી દઉં કે અત્યારે હું પાવીજેતપુર તાલુકાના ઉમરવાડા ખાતે મતદાન મથક ઉપર છું. આપ જોઈ શકો છો આ મતદાન મથક છે. મતદાન મથક ઉપર જે મતદારોની જે લાઈનો હોવી જોઈએ તે લાઈનો નથી અને મતદારોની પાકી હાજરી જોવા મળી રહી છે. અહીંયા માત્ર ને માત્ર પોલીસ જે તૈનાત કરવામાં આવી છે તે પોલીસ જ દેખાઈ રહી છે. હાલ જે પ્રકારે લોકસભા હોય વિધાનસભાની અંદર જે પ્રકારે મતદારોની કતારો લાગતી હોય છે, પરંતુ હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેને લઈને જિલ્લાના અલગ અલગ જે મતદાન મથકો છે તે મતદાન મથકો ઉપર જે મતદારોની લાઈનો જોવાની પહેલા મળતી હતી તે આ જે ચૂંટણી છે તેમાં નથી જોવા મળતી. મતદારોની કહી શકાય કે જે હાજરી છે તે પાકી જોવા મળી છે. અહીંયા જે કર્મચારીઓ છે તે ખાલી ખુરશી ઉપર બેસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે મતદારો હાલ તાપમાનના કારણે અને આજે રવિવાર હોય, રજાનો દિવસ હોય, તેના માટે તાપમાન વધુ હોય તેના કારણે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. તેના કારણે જિલ્લાના અનેક એવા મતદાન મથકો છે ત્યાં મતદારોની પાકી હાજરી જોવા મળી છે. જી આભાર રેહાન વિગતો આપવા માટે. ભરૂચના અંકલેશ્વરમાં હોબાળો થયો છે. મહિલા ઉમેદવાર સાથે ધક્કામુક્કીનો આરોપ લાગ્યો છે. વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવારના આરોપ. મુમતાઝ પટેલની હાજરીમાં કોંગ્રેસ પર આરોપ લાગ્યા છે. કોંગ્રેસના સમર્થકોએ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ લાગ્યો. મુમતાઝ પટેલ મતદાન મથકના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તો વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવારના આરોપ છે કે ધક્કામુક્કી કરવામાં આવી છે. कांग्रेस के एक स्त्री को वहाँ से वाला तो शर्म आनी चाहिए, लेकिन आप ये मेरे को बताइए ना जिसने किया. इन्होंने ही किया है. मैं कांग्रेस क्या करती है वार्ड नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीनें खा जाते हैं. सुनना हो तो कभी मेरे को बुलाइए तो मैं कहूंगी कि किन्हें सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए. ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडा करती है वार्ड नंबर 8 के अंदर. क्या गरीब औरतों के घर लूटने आते हैं, खुद बुला के पूछो कि ये इंसान कांग्रेस को वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका. हमसे बात करेंगे तो यहाँ से बात नहीं करेंगे. कांग्रेस को हमने भी वोट दिया, लेकिन हमारे साथ क्या हुआ ये हम जानते अच्छी रिश्ते. नहीं तो किसे वोट लेके जब कांग्रेस के लोगों का वोट. કરસનદાસ બાપુ, એક શોર્ટમાં પ્રતિક્રિયા આપી દેજો. આ દ્રશ્યો અને આ ઓડિયો તમે સાંભળ્યું એકદમ શોર્ટમાં, કારણ કે રાજુભાઈને બી પૂછવાનું છે. બંનેની નાની પ્રતિક્રિયા. જી, ઘણી વખત ટીપીએસ પણ હોઈ શકે છે, થર્ડ પાર્ટી સ્ટોરી જેને આપણે કહીએ છીએ. મુમતાઝજી સામે હતા અને એમનો જે રિસ્પોન્સ હતો અને સામે બેનનો જે આક્રોશ હતો એ ક્યાંક ને ક્યાંક ટીપીએસ હોઈ શકે. અને આવડા મોટા લોકશાહીના યજ્ઞમાં થોડું ઘણું 19-20 રહે, પણ એમાં ક્યાંય કોઈ કાયદો અને વ્યવસ્થા અથવા તો કોઈ જે બીજેપી દ્વારા જે મારામારી આ તે બધું જે થયું છે, ઘણું બધું બહાર આવ્યું છે આણંદ અને આજુબાજુમાં, એવું કંઈ નથી. એટલે
કોઈને લાફો મારવો જી. એની સરખામણીમાં મર્ડર સાથે ન થઈ શકે. રાજુભાઈ- બીજેપી દ્વારા થતા કૃત્યો એ જો મર્ડર છે તો આ તો એક લાફો પણ નથી. જી રાજુભાઈ, ખૂબ જ શોર્ટમાં જો કરસનદાસ બાબુએ આરોપ લગાવ્યા છે, એકદમ નાનો જવાબ, નાની પ્રતિક્રિયા. એટલે મારો કહેવાનો મતલબ કે સતત હાર ભારી ગયેલી હોય પક્ષ અને પછી એ બોખલાઈ જાય અને આવનારા દિવસોમાં એને ખબર છે કે રિઝલ્ટ શું આવવાનું છે, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. અને ગરમીનો તાપમાનનો પારો જે સૌથી અત્યારે વધારે જોવા મળે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને રોકવા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામગીરીમાં ખલેલ પહોંચાડવીને આવી બધી ઘટનાઓ બનતી હોય છે. પણ લોકશાહીનો મહાપર્વમાં જનતા જનાર્દન સર્વોપરી છે અને એ મત દ્વારા જ પોતાનો નિર્ણય લેતી હોય છે. અને આવનારા દિવસોમાં એ ગુજરાતનું પરિણામ આપણને જોવા બિલકુલ મળશે. બિલકુલ રાજુભાઈ. હવે અમદાવાદ, ફરી એકવાર અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં જે મતદાનનો આંકડો છે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 31.66% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે. મતદાન ધીમું હોવાથી ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે અને સ્વાભાવિક છે ચિંતા વધી જાય, કારણ કે જે આંકડો છે એ ખૂબ જ અત્યારે ઓછો છે. કુશાંગ સોની લાઈવ જોડે ગયા છે. કુશાંગ, અમદાવાદમાં તો હું પણ હમણાં 1:30 વાગે ઓફિસ આવ્યો, ગરમી એટલી બધી હતી કે આપણે પણ રૂમાલ ઓઢવા પડે, ચશ્મા પહેરવા પડે. તો મતદાન મથકો ઉપર શું સ્થિતિ છે અને સ્વાભાવિક છે કે ઉમેદવારોની ચિંતા વધી હશે? ચોક્કસ ઉમેદવારોની ચિંતામાં પહેલેથી જ વધારો હતો, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી 43-44 ડિગ્રી ગરમીની, અને તેમાં પણ ગરમી, રવિવાર અને તેની સાથે વેકેશનનો માહોલ, જેના કારણે તેની સીધી અસર હજી પણ અમદાવાદના અલગ અલગ બૂથ ઉપર જોવા મળી છે. હાલ એબીપી અસ્મિતા ઠક્કર બાપાનગરના સૈજપુર બોઘા વોર્ડમાં પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું. જે આંકડો મળ્યો છે 2 વાગ્યા સુધીનો, તે 27.44% મતદાન છે તે સૈજપુર બોઘા વોર્ડમાં થયું છે. આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો કે મતકુટીર છે તે પણ ખાલી છે, જે એજન્ટો છે તે પણ અત્યારે એકદમ ફ્રી બેઠા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે સવારથી એ પ્રકારની પરિસ્થિતિ લગભગ તમામ બૂથ ઉપર જોવા મળતી હતી કે એકલ દોકલ મતદારો મત આપવા આવે, અથવા આવે તો એક સાથે 6 થી 7 જેટલા મતદારો છે તે સાથે મત આપવા માટે આવી જાય. અને તેમ જોતાં જોતાં અમદાવાદનું જે મતદાન છે તે સરેરાશ લગભગ 31% જેટલું થયું છે. ગત ટર્મની વાત કરવામાં આવે તો તે વખતે પણ 41% મતદાન છે તે નોંધાયું હતું, જે 50% સુધી પણ નહોતું પહોંચી શક્યું. અને આ વર્ષે પણ એક પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે તો નવાઈ નહીં. જોકે બપોરનો સમય છે અને કદાચ અહીંયા મતદારો હોત તો તેમની સાથે પણ વાતચીત કરતા કે કેમ આખરે મતદાર નથી પહોંચી શકતા મતકુટીર સુધી, પરંતુ મતદારો અહીંયા આગળ છે નહીં. એકલ દોકલ મતદારો મત આપીને અહીંયા આગળથી રવાના થઈ રહ્યા છે. બીજી કુટીર આપણે બતાવીશું, ત્યાં આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. સવારના સમયે લોકોએ 11 વાગ્યા સુધી વોટિંગ જેટલા થઈ શકતા હતા તેટલા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બાદ લગભગ 12:30 વાગ્યાથી આ પ્રકારની પરિસ્થિતિ છે. બિલકુલ, તેની સાથે રવિવાર. બિલકુલ કુશાંગ, આભાર વિગતો આપવા માટે. પાટણની વાત કરીએ. પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 41.33% જેટલું મતદાન નોંધાયું છે. પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીનો આંકડો છે. પાટણથી સંવાદદાતા એજાઝ લાઈવ જોડે ગયા છે. એજાઝ, પાટણના મતદાન મથકો પર શું હાલ છે? જે રીતના વાત કરવામાં આવે કે પાટણ જિલ્લાના અંદર હાલ 44 ડિગ્રીથી વધુ ગરમીનું તાપમાન વધ્યું છે અને કાળઝાળ ગરમી વરસી રહી છે, તેને લઈને જે મતદાન મથકો છે તે હાલ ખાલી ખમ દેખાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે 42ના જે જિલ્લા પંચાયતની જે સીટ છે ને ડેર તાલુકા પંચાયતની આ સીટ છે તેના મતદાન મથકો આપ જોઈ રહ્યા છો, ખાલી ખમ દેખાઈ રહી છે. એટલે કહી શકાય કે એક બાજુ ગરમી છે તેનું કહેર વરસાઈ રહી છે, તેને લઈને મતદારોની સંખ્યામાં હાલ તો ઘટાડો દેખાઈ રહ્યો છે. એટલે કહી શકાય કે જિલ્લા પંચાયતનું અત્યાર સુધીનું 42% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં 41% જેટલું મતદાન થયું છે. પરંતુ કહી શકાય કે જે રીતના ગરમીનો પારો છે તે વધતો જાય છે, તેને લઈને જે ડેર ગામ પંચાયતના જે 8 બૂથ આવેલા છે તે તમામ બૂથો છે હાલ તો ખાલી દેખાઈ રહ્યા છે, સાથે એકલ દુકલ મતદારો હાલ તો દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આપણે હું દ્રશ્ય બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે અહીંયા બીજું પણ બૂથ આવેલું છે, તે બૂથ પણ હાલ ખાલી ખમ દેખાઈ રહ્યું છે. એટલે જે રીતના ગરમીનો પારો વધ્યો છે તેને લઈને મતદારો પણ ક્યાંક ઘટ્યા છે, પરંતુ એવી અસ્મિતા અપીલ કરી રહી છે કે જે મતદારો છે તે પોતાના મતનો છે તે ઉપયોગ કરવા માટે આવે. પરંતુ કહી શકાય કે ક્યાંક મતદારોનો ઘટાડો હોવાના કારણે ઉમેદવારોના અંદર પણ હાલ તો ક્યાંક ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે કે જિલ્લાના અંદર હાલ 42% જેટલું જ મતદાન થયું છે, અને સાથે પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની 32 સીટો તેમજ તાલુકા પંચાયતની 165 સીટો પર હાલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પરંતુ કહી શકાય હાલ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર જે મતદારો છે તે પોતાનું ઘરનું તેમજ ખેતરનું કામકાજ પતાવીને મહિલાઓ છે તે પોતાના મતનો છે તે ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. કહી શકાય કે આ ડેર ગામ પંચાયત, ડેર તાલુકા પંચાયતની સીટ છે અને મહિલાઓ છે તે પોતાના ખેતર તેમજ ઘરકામ પતાવીને હાલ પોતાના મતનો ઉપયોગ કરવા આવી કાળઝાળ ગરમીના અંદર હાલ પહોંચી રહ્યા છે. એટલે કહી શકાય કે એક બાજુ ગરમી છે તે મતદારોને ઘરમાં